હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા કોન્ટેક્ટમાં રહી અને બે મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો. અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. પોલીસે માર માર્યો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ ઘસડીને લઈ જાય છે લોકોને, તો એમાં આક્રોશ છે લોકો. પહેલા હા બ્રો, બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે, ગામના એક દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીં અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 5 10 જણા એ 300 હા તમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.